પશુઓના પોકારનું નિમિત્ત પામીને તોરણથી રથને પાછો વાળ્યો. જ્યારે નેમકુમાર આવ્યા ગઢ ગિરનાર ને નિસ્ત્ર્યા સંયમ માર્ગ, ત્યારે રાજકુમારી રાજુલના હૈયાની વાત. આ પશુઓને ઉગારવા એ તો બહાનું હતું. મારા નેમકુમાર તો મને જ તારવા આવ્યા હતા. હવે નેમ, આપે જે ત્યજી દીધું તે નથી પામવું. આપ જે પામ્યા છો તે જ પામવું છે. હવે તો આપ સાથે જ હસ્તમેળાપ થશે રજો હરણ રૂપે. આપ સાથે જ ફેરા ફરીશ પ્રદક્ષિણા રૂપે. આપનું જ મંગળસૂત્ર ધારણ કરીશ કરેની ધનતે રૂપે. આપનું જ સિંદૂર માથે ચડાવીશ તવ આજ્ઞા સ્વરૂપે. આજ નવભવની પ્રીત પૂરી થાશે તું જો, રાજુલને નેમ મળી જાશે તું જો. કે આજ સંયમનું પાનેતર પહેરીને જો, કે આજ સંયમનું પાનેતર પહેરીને જો, રાજુલને નેમ મળી જાશે તું જો, રાજુલને નેમ મળી જાશે. પ્રીતને નવી રીત મળી જાશે તું જો, પ્રીતને નવી રીત મળી જાશે તું જો, રાજુલને નેમ મળી જાશે તું જો, રાજુલને નેમ મળી જાશે. સંસાર ત્યજી નેમથી ચાલ્યા જગની પાવન કેડી, રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાહે દોડી. સંસાર ત્યજી નેમથી ચાલ્યા જગની પાવન કેડી, રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાહે દોડી.
નેમ અને રાજુના ઉત્કૃષ્ટ પ્રેમ. આ વાત હતી એમના સંયમના સથવારાની અને ગરવા ગિરિરાજની. આ વાત હતી જૈન શાસનના સુવર્ણ ઇતિહાસની. બસ હવે મને મળી ગયો છે માર્ગ સંસારથી વિરતિનો અને ગિરનારથી મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવાનો. હવે જીવનમાં નથી રહ્યો એકે જ રસ. હવે તો તન અને મન પોખારે છે નેમ 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 રસ. સંસારથી વિરતિ રખનો વીરનારથી મુક્તિ પથનો સથવા